અમને સીતારામ બધાને અત્યારે જો ચિરાગના ઘરે હાલો જાઉં છું ને આમાં દફતર પડ્યું છે મેં વિકાસભાઈ ને ચિરાગભાઈ બધા લેશન કર્યું છે અત્યારે હું ના જાઉં છું હાલો જાઉં છું અત્યારે હું ચિરાગના ઘરે આવી ગયો છું આ જો વિકાસભાઈ બધા લેશન કરે છે જો અને ફ્રી ફાયરિંગ ગીત કરું છું ચિરાગભાઈ ફ્રી ફાયર રમે છે માં લેશન થઈ ગયું છે અને વિકાસભાઈ અમારી બેન થઈ ગયું છે અને બાકી છે ફ્રી ફાયર રમે જો થઈ ગયું જેમ કે અમારે થઈ ગયું છે હમણાં સુધીરભાઈ આવ્યા કઈ જાય વિકાસભાઈ એ વાડી જા ઠીક ના એને શું કામ છે એ પાપા લઈ દે શું કામ હોય રામ જાણે કાળો કેમ દેખાવ ખબર નહીં પડતી જો હા તો કાળા રહે એ થાળો કાળો છે આ શિરભાઈ કો રિઝલ્ટ નું આવતું એટલે કા ભાઈ એવું હોય કે અત્યારે મારે લેસન થઈ ગયું છે આ વિકાસભાઈ જે કરે છે વિકાસભાઈ થોડુંક જ બાકી બધું એને થઈ ગયું છે મારે એમ તો બાકી જ પણ થોડુંક જ એને કેટલું છે અત્યારે વિકાસભાઈ શું કરો છો તમે અમે અત્યારે વ્યાખ્યા લખવી છે વિજ્ઞાનની હા વિજ્ઞાનની 5 વાર આવી છે ને કાલે મારે જોવાની શું હા તમને હું દેખાડ દઉં ચિરાગભાઈ તમારે થઈ ગઈ છે એને રખડવામાં દીધો એ પતાવડું કરું ચિરાગભાઈ રોતે ફ્રી ફાયર રમે છે અને ફૂલ નીંદર આવે પણ લેશન કરવું હોય તો શું કરવાનું કા વિકાસભાઈ લેશન હોય તો આપણે શું કરીએ કાંઈ નહીં કરવું પડશે સાહેબે આપ્યું કરવું પડે નકર બહાર રૂમની બહાર કાઢી મેકે પછી કોને લેશન માં તું એને આ ચિરાગભાઈ ને દરસ તેવ છે જવાની કા ચિરાગભાઈ સાચી વાત ને હા ચિરાગભાઈ તમારે તેવ છે કે નહીં સાચું બોલો અને ચિરાગભાઈ ની એવી એક્ટિંગ છે કે પ્રાર્થના ટાણે આમ દોરો રાખીને આમ પ્રાર્થના બોલે છે વિકાસભાઈ એમ કહે છે ચિરાગભાઈ ની એક્ટિંગ સારી છે હું મોઇન્ડરમાં ઉભો ને તો ચિરાગભાઈ એમ જ કરતા હોય એમ જ આજુ બને હાથવાળ ચિરાગભાઈ ને કે બોર્ડ પર નામ આવી જાય ને પછી કે હવે નૈતિકભાઈ ને કેમ નથી આવતો વિડીયોમાં નૈતિકભાઈ હોય કે હું વાડીએ જાઉં દરરોજ નૈતિકભાઈ કહેતા હોય નૈતિકભાઈ નથી આવતો સુધીરભાઈ ને હમણાં સંભાળ્યા હતા નૈતિકભાઈ હમણાં નહીં આવતા બધા કહેતા જ હોય હજી વાત ને વિકાસભાઈ નૈતિકભાઈ મયુરભાઈ ભણવા જાય અને આમ બધા આપણે બધા હવાર પાડે છે મયુરભાઈ બપોર પાડે છે એટલે એને વિડીયો બનાવવામાં આવે ને આપણે કારણ કે બપોર વિડીયો ઉતારી એટલે મહિલો ચિરાગભાઈ તું સમજે નહીં ને એટલે મજા ન આવે કા ભાઈ ઈ તમે જે કરવો એ કા ભાઈ લેશન થઈ ગયું એ જોવાનું ફ્રી ફાયર ન કરે કા હા સુધીરભાઈ જો વાડીએ દફતર લઈને ગયા છે એના લખશે અને અમે બધા અહીંયા લખવી છે વિકાસભાઈ જો લેશન કરી રહ્યા છે હું વિકાસભાઈ બોલ હું તમને એમ કહું છું કે તમે અહીંયા લગીને બાકી બુક કરવાના છો કે હું આ બનાવે જ કરો મારે કાલનું બાકી છે ને એ લખી નાખું આ તમને પછી મારે આજનું આ લખાવ્યું કાલ લખી તો સામાજિકમાં અત્યારે કરું છું કરવાનું તમને જવાબ મળી જાય પ્રશ્ન મને બે ટીચરે કીધું કે તમે મેં તમને હું તમને ગોતી દઉં તમે એક હતું રાણા પ્રતાપવાળો એ પ્રશ્ન મારા લખેલા એ મને જડી ગયેલા છે એ ટીચર કીધું કે અડધા લખી નાખજો કે જાજા કાપી લખો હા એક ટીચર કે કાપી લખી આપણે એમ નથી લખી મેં બધા પૂરા જવાબ લખ્યા મને જેટલા જવાબ મળ્યા પૂરા લેશન તમાર થઈ ગયું અને ટીચર એમ કીધું છે કે બધાને જવાબ અલગ અલગ થવાના હા અને હું તમને માર્ક આપી દઈશ પરીક્ષામાં એવું કીધું તું ટીચરે એ પ્રશ્ન લાગે વળગે એ તમારામાં જવાબ મળી જાય તમારો સાચો જવાબ લે એ કયું કરવું અમારે કઈ રીતે કરવું કા ચિરાગભાઈ ને ટેન્શન ન પડે કા ચિરાગભાઈ લેશન જ ન કરવાનું એ નકણ મોલ ચિરાગભાઈ ને દફતર પેક કરો દફતર દેખાડો એને ભાઈ દફતર દેખાડ દેવી એનું દફતર પેક કરી મેં કીધું છે અમારા બધાના છોકરા જો વેરન ચરણ પીડા જો અમારા દફતર જો હાલો વિકાસભાઈ લખ્યા છે કરી કા વિકાસભાઈ હા કેટલું બાકી નું વિજ્ઞાન સામાજિકમાં થોડું બાકી છે એટલે અમારે ઘણું બાકી છે ઘણું એટલે કેટલું બાકી એમ તો બાકી હોય ને કેટલું આમ આમાં ન દેખાય આમાં દેખાડો છે વિકાસભાઈ આમાં દેખાડવી વિકાસભાઈ અત્યારે લખી રહ્યા છે કા વિકાસભાઈ રહી રહ્યા છે આખું પેજ બાકી છે એ મોટો પ્રશ્ન વાળું આખું પેજ નહીં હું આ પૂછી જો પકડો તો જો અહીંયા આવડો તમે 30 ઠેઠ ટૂકી જશો હું તો હજી બીજું લખું છું હા આ ઈ માં લખાવા આવી ગયું છે અને હું અહીંયા પૂછ્યો છે વાત છે રાણા પ્રતાપવાળો લખું છું અત્યારે હું આ આવડો મહારાણા પ્રતાપવાળો ઈ હું અહીંયા પૂછ્યો છે અત્યારે તમે તો તીજો પૂછ્યા છો હું બીજો પણ તમને બધાના જવાબ મળી જાય બધાને નથી જઈ રહ્યા ઈ બધાને જવાબ મને ચડી ગયા
તો અત્યારે તમે ઈ લેશન કરો છો ને? હા. વિકાસભાઈ જે મારા કરતા ઘણા વાહન એટલે હું એનથી એક પ્રશ્ન આગળ કેટલો એક પ્રશ્ન કા વિકાસભાઈ એક જ પ્રશ્ન ખાલી આગળ વિકાસભાઈ ઈ પ્રશ્ન લખે છે હું એનથી આગળનો પ્રશ્ન લખું છું જો તો મારથી આમ બાજુ મારે લગભગ યાદ નથી બહુ ત્યાં પૂછ્યું કે મને નહીં ખબર બહુ મહારાણા વાળો તમે પ્રતાપ વાળો તમે જ લીખી રહ્યા છો. હા ભાઈ લખવાનું શરૂ કર્યું વિકાસભાઈ મારથી આગળ થઈ જાય કા વિકાસભાઈ હું અત્યારે તમારી ઉભા રહેજો હલ્દી ઘાટી હું તમારે હારે આપણે બે એક હારે જ કર્યું છે ને હજી હું ચાલુ કરું છું તમે મેં હારે પૂરું કર્યું હતું મેં તમારે હારે જ પૂરું કર્યું હું તારી શેર આગળ છું ને પણ આગળ નથી પાછળ નથી આપણે બે હારે હારો હારે સેવી શિરાકભાઈ તમે કેમ થઈ મને તો પેલા તમારા કરતા વાહે નથી શિરાકભાઈ અમારા કરતા કેટલાય વાહન છે કાંઈ વિકાસભાઈ હું ને વિકાસભાઈ હારે હું હા તમારો આને આ પાઈ દે દેખાડતો આ એની પાકી આ મારી છે આ જો અને આ ઉભે આ દેખાડતો ને વિકાસભાઈ મારે દેખાડતો આ જો આ બે એમ હારો હારે છે જો બે હારો હારે સેવી મહારાણા પ્રતાપ વાળો લખી આ બે ઈવડે પ્રશ્ન લખવી છે અમે જોયું નતર એમને એમ લાગ્યું કે ઈવડે ઈ નહીં હોય કા શિરાકભાઈને અખરને લખવાનું જ નહીં જો આદરણ ઘરે એમ લખવા આવે શિરાકભાઈ કાંઈ લખતા નથી હું વિકાસભાઈ બે લખ્યું છે હું બ્લોગ ઉતારું છું શિરાકભાઈ તો ઉતારે ફોન ઘુમાડે ને અમારે એ ખાલી નિહાળે લેશન કરે આ લેશન જ ન કરે શિરાકભાઈને તે ઊભો પાછી કા શિરાકભાઈ જો હા પાડે પાછો જો કેવો છે શિરાક વાહ શિરાકભાઈ પછી લેશન નથી થતો બસ ખબર છે ને કા વિકાસભાઈ વિકાસભાઈ તમારો સાંડો જો બહુ મોટો થઈ ગયો જો તો મોટો થઈ